આગળ વાત કરીએ ખેડાના નડિયાદ નગરપાલિકાના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન પર આક્ષેપ લાગ્યો છે। સરદાર પટેલના મામાના દીકરાની જમીન ખોટી રીતે ખરીદ્યાનો આક્ષેપ લાગ્યો છે। વિજય પટેલે ખોટા હુકમ કરાવી લીધા હોવાનો દાવો કરાયો। 1963માં સરકારશ્રી થયેલી જમીન પર ખોટા હુકમ કરાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે। અરજદારે જાન્યુઆરીમાં જાહેર જનતા જોગ નોટિસ આપી હતી। 1963માં સરકાર હસ્તકનો હુકમ 1993માં શંકાસ્પદ રીતે રદ થઈ ગયો। 1994માં 109 ગુઠા જમીન એને પણ કરાવી લીધી હોવાનો દાવો છે। 6 મહિનામાં બાંધકામ શરૂ કરી 2 વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવ્યું। જો કે આજ દિન સુધી બાંધકામ શરૂ જ નથી થયું તેવો દાવો કરાયો છે। નિયમ ભલે હોય કે 2 વર્ષમાં બાંધકામ પૂર્ણ કરી દેવું જોઈએ, પરંતુ હજુ સુધી આ જમીન પર બાંધકામ શરૂ જ નથી થયું। 1994માં એને કરાયેલા પ્લોટમાંથી 4 પ્લોટ અલગ અલગ વ્યક્તિને વેચી માર્યાનો પણ આરોપ છે। 2024માં માલિકોના નામ કમી કરાવ્યા વગર 52 પ્લોટનું એકત્રીકરણ કરાયું। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા સંદીપ રાજપૂત। સંદીપ, આજે આખું કૌભાંડ છે અને જે આરોપ લાગ્યો છે, શું હકીકત સામે આવી છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે નડિયાદ નગરપાલિકાના જે પૂર્વ કારોબારી સમિતિના જે ચેરમેન છે વિજય પટેલ, તેમની ઉપર ગંભીર આક્ષેપો લાગ્યા છે। કહી શકાય કે જે સરદાર પટેલની જે વારસદારો છે તેમના જ કેટલાક લોકોની બિનઅધિકૃત રીતના જે જમીન છે તે આમને પચાવી પાડી હોય તેવા આક્ષેપો થયા છે। કહી શકાય કે સરદાર પટેલના જે મામાના દીકરા છે હરેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ દેસાઈ, તેમની જમીન અહીંયા ગાડી બિનઅધિકૃત વેચાવાની વાત છે। સમગ્ર મામલાની વાત કરવામાં તો વર્ષ 1963માં જમીન સરકાર હસ્તક લેવાનો હુકમ 30 વર્ષ બાદ 1993માં શંકાસ્પદ રીતના રદ થઈ હોવાના દ્વારા આક્ષેપો કરવામાં આવે છે। વર્ષ 1994માં આ 109 ગુઠા જમીન એને પણ કરાવી લેવામાં આવી હતી અને 6 માસમાં બાંધકામ કરવાની શરતે આ જે બાંધકામ શરૂ કરવાની હોય તેવી શરતે આ જમીન આપવામાં આવી હતી, પરંતુ 2 વર્ષની મર્યાદામાં આ બાંધકામ પૂર્ણ કરવાનું હોવા છતાં અત્યાર સુધી આ બાંધકામ પણ નહીં થયું। એટલે કહી શકાય કે જે શરતોને અધીન અહીંયા ગાડી જે જમીન ફાળવવામાં આવી હતી તે શરત બંધ થતા શ્રી સરકાર કરવાને બદલે આ જમીન અત્યારે કેટલીક જગ્યાએ વેચાણ પણ થઈ ગઈ છે અને તેને લઈને જે અરજદાર છે તેના દ્વારા સમગ્ર મામલે જમીન સુધારણા વિભાગમાં આ અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને તમામ જમીન શ્રી સરકાર કરી કસૂરવાર સામે કડક પગલાં લે તે રીતની માગણી પણ કરવામાં આવી છે। જી સંદીપ, આભાર આપનો જાણકારી આપવા માટે।